આગામી વિધાનસભા પહેલા આજે ગુજરાતમાં સેમીફાઇનલનો જંગ છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકોટના 18 વોર્ડની 72 બેઠક પર મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે અને આ બધાની વચ્ચે સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન અંજલિબેન ભાવુક જોવા મળ્યા હતા। તેમણે વોર્ડ નંબર 10માં મતદાન કર્યું અને કહ્યું હતું કે સાહેબ વગર પ્રથમવાર મતદાન કરવા આવી છું। સાહેબની કમી બધાને મહેસૂસ થાય છે અને અમને પણ થાય છે। સાહેબની ખોટ કાયમ રહેવાની છે, પણ મને ભરોસો છે કે સાહેબ આપણી સાથે જ છે। આ સાથે જ અંજલિ રૂપાણીએ ભાવુક થઈને શું કહ્યું હતું સાંભળો। વોર્ડ નંબર 10માં બૂથ નંબર 2માં મારું મતદાન કેન્દ્ર છે અને મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હું રાજકોટના સૌ નગરજનોને આજના દિવસે અપીલ કરું છું કે આપ સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરજો અને આપણા બપોર સુધીમાં સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાજકોટમાં ભાજપને ફરી એકવાર જંગી લીડથી જીતીને કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું। પહેલી વખત તમે મતદાન કરાવ્યું, હંમેશા સાથે આવતા હોય છે, સાહેબ વગર બધું અધૂરું જ છે અને પહેલી વાર લગ્ન પછી પહેલી વાર મતદાન એકલી કરી રહી છું, પણ મને ચોક્કસ ખાતરી છે કે સાહેબ સાથે જ છે અને સાહેબ પણ લોકોને આ જ અપીલ કરત કે સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આટલા વર્ષ ભાજપ શાસિત મહાનગરપાલિકાનો બધાએ અનુભવ કર્યો છે અને બધા જ માને છે કે ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે આપેલા વચનો પાળે છે, કે માટે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારોને જંગી લીડથી જીતાડીને આપણે કોર્પોરેશનમાં બેસાડીએ એવી આપ સૌને અપીલ કરું છું। એટલે જ મતદારોને મારું એક કહેવાનું છે કે 12 વાગ્યા સુધીમાં મતદાનનો ઉપયોગ કરી લઈએ અને ગરમીથી બચીએ બધા, કારણ કે હીટ વેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપેલું છે, તો સૌ બપોર થાય તે પહેલાં સૌ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરી લઈએ। હાલમાં શહેરમાં તમામ મતદાન મથક પણ મતદારોની લાઈન જોવા મળી રહી છે। લોકો લોકશાહીના પર્વમાં સહભાગી થવા ઉત્સુક જોવા મળી રહ્યા છે। ઉમેદવારો પણ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આ બધાની વચ્ચે જોવાનું રહેશે કે આગામી 28 તારીખે જ્યારે મતપેટી ખુલે છે ત્યારે કયા પક્ષને જનતાનો લોક સમર્થન છે તે મળે છે। આપના તમામ વિચારો છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।